કીધું છે પાણીમાં કઈ વસ્તુ ડૂબે અને કઈ વસ્તુ તરે તે તમારે કહેવાનું. શું તરે તે તમારે કહેવાનું, બરાબર? જો આ નાવડી છે તો પાણીમાં કેવું તરે. પછી આ પ્લાસ્ટિકનું ઢાંકણ એ પણ તરે. પછી આ પણ તરે. આ તરે કે ડૂબે? જો આપણે નાખીએ ડૂબી ગયો. આ તરે કે ડૂબે? તરે. હલકું છે એટલે તરે. પછી આ શું છે? દીશિકા બોલા જો શું છે? પથ્થર તરે કે ડૂબે? બધા બોલે તરે કે ડૂબે? ડૂબી ગયો. આ ફૂલ છે પ્લાસ્ટિકનું, તરે કે ડૂબે? પ્લાસ્ટિકનું છે ને એટલે તરે. જો આ બરાબર. આ પણ તરે છે ને, હલકું છે ને અને વજન નથી એટલે જો તરે. તરે છે. આ કેવી છે ને એટલે ડૂબી જાય. ડૂબી ગઈ. આ પણ ડૂબી જાય. આ તરે. આ તરે છે ને. પછી બીજું આ કાગળ છે. આ પણ જો આ વજનવાળું છે તો આપણે નાખશું એટલે ડૂબી જશે. જો પાણીમાં તરતું છે થોડીક વાર ડૂબી જશે, પીલાઈ જશે. એટલે આ છે ને પૂઠું છે એટલે તરે છે. શું છે? તરે છે, બરાબર. બીજું નમસ્કારમાં છે ચમચી. આ પણ પ્લાસ્ટિકની છે. તરે કે ડૂબે? જોઈએ આપણે. ડૂબી ગઈ. ડૂબી છે, વજનવાળી છે. વજનવાળી એનું વજન છે એટલે ડૂબી જાય. જો કાગળ પણ હવે જો કાગળ હલકો હતું પાણી વાળું થઈ ગયું નીચે ડૂબી જાય. ડૂબી જાય છે ને એટલે શું કહેવાય કે હલકું હોય એટલે તરે. પથ્થર કેવો? વજનવાળો એટલે પાણીમાં ડૂબી જાય. આખી લોખંડ ની આવે એટલે એમ નાખે ડૂબી જાય છે ને. પછી બીજું આ બોલપેન છે. બોલપેન નાખીએ આપણે. તરે કે ડૂબે? ડૂબે તરે. હલકું છે ને, વજન નથી એનું, એકદમ હલકું છે એટલે તરે. બરાબર. ચલો તાળી પાડો. પાણીમાં જે હલકું વસ્તુ હોય તે તરે. આપણો વજન આપણે તરી શકીએ નહીં. જેવા પાણીમાં કૂદવા જઈએ તેમાં પાણીમાં ડૂબી જઈએ એટલે પાણીમાં કૂદવાનું નહીં. નદીએ નાવા જાવ, દરિયે નાવા જાવ, કશે ખાડીએ નાવા જાવ ને